સુઈગામ તાલુકાના રડછોડના ઈસમને પોસ્કો હેઠળ 10 વર્ષની સજા અને ₹10,000નો દંડ ફટકાર્યો છે. દિયોદર સેશન કોર્ટમાં પોસ્કો હેઠળ સુઈગામ પોલીસ સ્ટેશનમાં 2023ના વર્ષમાં નોંધાયેલ કેસનો મહત્વનો ચુકાદો આપ્યો છે. સુઈગામ તાલુકાના રડછોડ ગામની સીમમાં એક સગીરા બાવળોની ઝાડીઓમાં ભણતર લેવા ગઈ હતી, જેનો એકલતાનો લાભ લઈ સગીરા બળજબરીપૂર્વક રડછોડ ગામનો આરોપી શિવા ઠાકોર સગીરાની મરજી વિરુદ્ધ કૃત્ય કરતા સુઈગામ પોલીસ મથકે તારીખ 16/1/2023ના આરોપી વિરુદ્ધ ઇપીકો કલમ 337 તેમજ દુષ્કર્મ અને પોસ્કોની કલમ હેઠળ ગુનો નોંધાયો છે, જે દિયોદર એડિશનલ સેશન કોર્ટમાં મંગળવારે ચાલી જતા આરોપી વિરુદ્ધ સરકારી વકીલ ડી.વી. ઠાકોરની ધારદાર દલીલો દિયોદર એડિશનલ સેશન કોર્ટના જજ આર.ડી. પાંડે સાહેબની કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપી વિરુદ્ધ તમામ પ્રકારના પુરાવા ગ્રાહક રાખી આરોપી શિવા મંગનભાઈ ઠાકોર રહે રડસોણ તાલુકો સુઈગામવાળાને 10 વર્ષની સજા તેમજ ₹10,000નો દંડ ફટકાર્યો છે, જેથી આવા માનસિક વૃત્તિવાળા આરોપીને સજા ફટકારી છે. કોર્ટરૂમમાં આરોપીને સજા ફટકારતા કોર્ટરૂમમાં સન્નાટો છવાયો હતો. જે કેસ ગુજરાતી સાથે કિરણ ઠાકોર, સુઈગામ.